નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો ગોંડલના સુલતાનપુર માધ્યમિક શાળા દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજાઈ હતી. હર ઘર તિરંગા એ આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળનું એક અભિયાન છે જે પ્રજાને તિરંગાને ઘરે લાવવા અને ભારતની આઝાદીના 75મા વર્ષ નિમિત્તે તેને ફરકાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ધ્વજ સાથેનો આપણો સંબંધ હંમેશા વ્યક્તિગત કરતાં વધુ ઔપચારિક અને સંસ્થાકીય રહ્યો છે. આઝાદીના 75 વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો એ માત્ર તિરંગા સાથે અંગત જોડાણનું નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું મૃત સ્વરૂપ પણ બને છે. આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતના રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે. ત્યારે 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે ગોંડલ તાલુકાના સુલતાનપુર માધ્યમિક શાળા દ્વારા હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં શેરીએ જઈને તિરંગા લહેરાવ્યા હતા. અને સમસ્ત આયોજનમાં માધ્યમિક શાળાના આચાર્ય પરમાર દ્વારા સમગ્ર સ્ટાફ દ્વારા ગામમાં રેલી કાઢવામાં આવી હતી. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર. આજરોજ શ્રી માધ્યમિક શાળા સુલતાનપુર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરેલું હતું, જેની અંદર બાળકોને રાષ્ટ્રધ્વજની જે ગરિમા જળવાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે સિવાય ગામમાંથી બાળકો દ્વારા સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવેલું હતું. સાથે સમગ્ર સ્ટાફનો પણ સારો સહયોગ હતો. એ સિવાય ગ્રામજનોએ પણ બહોળી માત્રામાં એકત્રિત થયા હતા. રેલીનું આયોજન મુખ્ય માર્ગો ઉપરથી થઈ અને પોલીસ સ્ટેશનમાં ગયા હતા. ત્યાંથી પોલીસ સ્ટાફનો પણ સારો એવો સહયોગ મળ્યો હતો. ત્યારબાદ અંતે ફરીથી માધ્યમિક શાળાના પટ્ટાંગણમાં આવી અને કાર્યક્રમને સફળપૂર્વક પૂરો કરવામાં આવ્યો હતો. આમાં કોણ કોણ જોડાયું? આ કાર્યક્રમ અંતર્ગત ગામના ઘણા બધા લોકો, એ સિવાય સમગ્ર સ્ટાફે સારી. આજ રોજ શ્રી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 15મી ઓગસ્ટ કાર્યક્રમ અંતર્ગત સુલતાનપુરમાં હર ઘર તિરંગાની રેલી કાઢવામાં આવી હતી. તેમાં ગામના અગ્રગણ્યો લોકો અને ગામના નિવાસીઓ તથા શાળાના શિક્ષકગણ અને સ્ટાફે ભાગ લીધેલો હતો અને હાલમાં પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલી છે અને આ કાર્યક્રમનો સમાપન શાળાના પટ્ટાંગણમાં કરવામાં આવશે.